જય ભીમ સાથીઓ, ભારત દેશની અંદર હજારો વર્ષથી મનુસ્મૃતિનું રાજ ચાલતું હતું। મનુસ્મૃતિના કાયદા પ્રમાણે અછૂતોને, અસ્પૃશ્યોને કોઈ પણ અધિકાર આપવામાં ન આવ્યો હતો અને અસ્પૃશ્યો સાથે આભડછેડ રાખવામાં આવતી હતી। કેટલીક જગ્યાએ તો અસ્પૃશ્યોને ગામની અંદર રહેવાનો પણ અધિકાર ન હતો અને એમના ગળામાં એક માટલું લટકાવવામાં આવતું હતું, પાછળ ઝાડુ બાંધવામાં આવતું હતું, કારણ કે અસ્પૃશ્યોનું થૂક જમીન પર ના પડવું જોઈએ, એમના પગલાં જમીન ઉપર ના પડે એ માટે એમને પાછળ સાવેણી બાંધી રાખવામાં આવતી હતી। આવા માર્શલ લો પણ લગાવવામાં આવતા હતા અને એમની સાથે એટલો ભેદભાવ થતો કે એમને પોતાનું જીવન પણ દોહલું લાગતું હતું। પણ હજારો વર્ષ પછી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો અછૂતોના ભગવાન તરીકે જન્મ થયો 14 એપ્રિલ 1891માં। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પોતાના જીવનકાળ દરમિયાન ખૂબ જ સંઘર્ષ કર્યો, ખૂબ જ મહેનત કરી અને ડૉક્ટર બાબા સાહેબ પણ એક અછૂત પરિવારમાંથી આવતા હતા, મહાર જાતિના વ્યક્તિ હતા, એટલે એમની સાથે પણ ઘોર અન્યાય, અત્યાચાર અને આભડછેડ રાખવામાં આવતી હતી। પણ જ્યારે દેશ અંગ્રેજોના હાથમાંથી આઝાદ થયો ત્યારે સંવિધાન લખવાની વાત આવી ત્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે સંવિધાનની અંદર દરેક વર્ગને, ભારત દેશમાં રહેતો દરેક વર્ગ, દરેક જાતિ, દરેક જ્ઞાતિ, દરેક ધર્મના લોકોને સમાન ન્યાય આપ્યો, દરેક નાગરિકને એક સમાન અધિકારો આપ્યા। એની અંદર અસ્પૃશ્યોને, અછૂતોને જે મનુસ્મૃતિની અંદર કાયદો હતો એમનાથી આભડછેડ રાખવામાં આવતી હતી, અસ્પૃશ્યતા રાખવામાં આવતી હતી, તે બાબા સાહેબ આંબેડકરે સંવિધાન લખ્યું અને સંવિધાનની અંદર આર્ટિકલ 17 લખ્યું। આર્ટિકલ 17ની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે વર્ષોથી, સદીઓથી ઘોર અપમાન સહન કરતા આવતા હતા એવા લોકો માટે ફક્ત એક જ લાઇનમાં, જેને કહેવાય પથ્થરની લકીર, એક જ અક્ષરમાં, એક જ શબ્દમાં એમણે આર્ટિકલ 17માં લખ્યું કે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવે છે અને કોઈ પણ પ્રકારે એનું પાલન કરવું એ શિક્ષાપાત્ર ગુનો ગણાશે। જે દંશ, જે તકલીફો, જે અપમાન અછૂતોએ સહન કર્યું, અસ્પૃશ્યોએ સહન કર્યું આ દેશની અંદર હજારો વર્ષથી, એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે ફક્ત એક જ લાઇનમાં, એક જ સેન્ટેન્સમાં એ દંશને મિટાવી દીધો અને આજે આપણે બધા ભારત દેશના દરેક નાગરિકની જેમ આપણે પણ સમાન હક અને અધિકાર મળ્યા એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના કારણે મળ્યા છે। તો આપણે બધાએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો જેટલો પાળ માનીએ એટલો ઓછો છે। આપણે દરેક નાગરિકે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારો જાણવા જોઈએ, એમને વાંચવા જોઈએ અને એ વિચારોને આપણા જીવનની અંદર અમલ કરવો જોઈએ। આપણે દરેકે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે સંવિધાન લખ્યું છે એ સંવિધાન પણ વાંચવું જોઈએ, જેથી કરીને આપણને શું હક અને અધિકાર મળ્યા છે એની જાણ થાય। તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ। ફક્ત મારે વાત કરવી હતી આર્ટિકલ 17 વિશે, જે હજારો વર્ષથી મનુસ્મૃતિના કાયદા પ્રમાણે અછૂતોનું જે અપમાન થતું હતું એ અપમાનને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આર્ટિકલ 17 દ્વારા, સંવિધાનના આર્ટિકલ 17 દ્વારા ફક્ત એક જ સેન્ટેન્સમાં, એક જ વાક્યમાં નેસ્તો નાબૂદ કરી નાખ્યું। જય ભીમ।